ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની કૃપા રહેશે. આ 4 મહિના યાદગાર રહેશે. તમે બધા તમારી ચેનલ પર પાછા આવ્યા છો. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. ચાતુર્માસ દરમિયાન અનેક રાશિઓના લોકોને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે. આ 4 મહિનામાં આ ભાગ્યશાળી રાશિના જાતકોને જીવનમાં કોઈ વસ્તુની કમી નહીં આવે. હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ છે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિન્દુ કેલેન્ડર મુજબ ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ સમાપ્ત થાય છે. પંચાંગ અનુસાર શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન અને કારતક મહાના આ 4 માસને ચાતુર્માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયગાળો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન યોગ નિદ્રામાં જાય છે અને પછી દેવ ઉઠની એકાદશીના દિવસે શ્રી હરિ યોગથી જાગી જાય છે. આ વર્ષે ચાતુર્માસ 17મી જુલાઈ 2024મી શરૂ થઈ રહ્યો છે અને 12મી નવેમ્બર 2024ના રોજ દેવ ઉઠની એકાદશીના રોજ સમાપ્ત થશે. આ વર્ષે દેવશયની એકાદશી 17મી જુલાઈ 2024ના રોજ છે. અને આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિદ્રામાં જશે. આ દરમિયાન પૃથ્વીનો હવાલો ભગવાન શિવના હાથમાં રહેશે અને આવી સ્થિતિમાં તેમની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં ગયા પછી ચાતુર્માસ શરૂ થાય છે અને હિન્દુ ધર્મમાં ચાતુર્માસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કે શુભ કાર્ય કરવામાં આવતું નથી અને આ સમયગાળા દરમિયાન પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જ્યોતિષમાં પણ ચાતુર્માસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને આ સમય કેટલીક રાશિઓ માટે 4 મહિના ખૂબ જ શુભ સાબિત થવાના છે. આ રાશિના જાતકોનું ભાગ્ય ચાતુર્માસમાં બદલાશે અને સફળતા તેમના પગ ચૂમશે. પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારા લેટેસ્ટ વિડીયોઝની સૂચના મેળવનારા સૌથી પહેલા બની શકો. અને કૃપા કરીને આ વિડીયોને લાઇક અને શેર કરો કારણ કે તમારી દરેક લાઇક અમારું મનોબળ વધારે છે અને તમારા પ્રત્યેક મંતવ્યો જાણતા અજાણતા અમને કોઈને કોઈ રીતે આર્થિક મદદ કરે છે. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે. નંબર 1, મેષ રાશિ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકો માટે ચાતુર્માસ ખૂબ જ શુભ રહેશે. આ રાશિના લોકો માટે કરિયરમાં પ્રગતિની સાથે આર્થિક પ્રગતિના સંકેતો છે. આ સમયગાળા દરમિયાન તમે ધન સંચય કરવામાં પણ સફળ થશો. જો તમે ધંધો કરશો તો મેષ રાશિના લોકો તેમના કરિયરમાં પ્રગતિ કરશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. તેથી તમને નવા સોદા અને લાભ મળશે અને જીવનમાં સકારાત્મકતા આવશે અને આ રાશિના લોકો ચાતુર્માસ દરમિયાન મોટા ફેરફારો જોશે. આ સમયગાળા દરમિયાન તમારી કારકિર્દી એક નવો વળાંક લઈ શકે છે જે તમારા જીવન પર સકારાત્મક અસર કરશે. જો તમે વ્યવસાયી છો તો તમે વ્યવસાયમાં સારા પરિણામો મેળવી શકો છો. જો તમે સારી નોકરી શોધી રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે. મેષ રાશિના લોકો માટે ચાતુર્માસ ખૂબ જ ફળદાયી રહેવાની શક્યતાઓ દર્શાવે છે. ભગવાન શિવ, મંગલદેવ અને સૂર્યદેવની તમારા પર વિશેષ કૃપા રહેશે. પ્લાસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ખાસ કરીને નસીબદાર હોઈ શકે છે. પારિવારિક જીવન ખુશ રહેશે. નંબર 2, વૃષભ. આ 4 મહિના વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાના છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થવાના છે. દેવશયની એકાદશીથી વૃષભ રાશિના લોકોની તમામ સમસ્યાઓનો અંત આવશે. તેમને નવી નોકરીની ઓફર મળી શકે છે. વૃષભ રાશિના જાતકોના જીવનમાં ચાતુર્માસના 4 મહિના સુખ લાવશે કારણ કે આ સમય દરમિયાન જીવનમાંથી તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને ચોક્કસ સફળતા મળશે અને પૈસા કમાવવાના નવા રસ્તા પણ ખુલશે. આ રાશિના લોકોની ઈચ્છાઓ ચાતુર્માસમાં પૂરી થઈ શકે છે.
તે દરેક માટે ચાતુર્માસ હોઈ શકે છે, પરંતુ આ સમય દરમિયાન તમારા જીવનમાં નવી ઉર્જા આવશે અને તમારી આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ આવી શકે છે. જો તમે નોકરી કરો છો તો પ્રગતિની સંભાવના છે અને તમારી આવક સંબંધિત સમસ્યાઓ પણ હલ થઈ શકે છે. તમારા પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે. જીવનના ભૌતિક સુખોમાં વધારો થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. દિનચર્યા નિયમિત રહેશે. કાર્યમાં પ્રગતિના કારણે અધિકારીઓ ખુશ રહેશે. પ્રમોશનની સંભાવના છે. વેપારમાં વિસ્તરણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. ચાલો હવે આગળ વધીએ. નંબર 3, કર્ક. ભગવાન શિવ અને ચંદ્રદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનની સંભાવના છે. અટકેલા કામ પૂરા થશે. પરિવારના સહયોગથી પોતાનો વ્યવસાય શરૂ કરવાની સંભાવના છે, જે ફાયદાકારક સાબિત થશે. તમને અચાનક પૈસા મળી શકે છે. છૂટક વેપારીઓને વિશેષ લાભ મળી શકે છે. નોકરીમાં બદલાવની સંભાવના છે. ચાતુર્માસમાં બનતો વિશેષ યોગ કર્ક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. આ રાશિના લોકોની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આ રાશિના લોકો માટે આ સમય સુવર્ણકાળ છે. આ રાશિના લોકોને નવી નોકરી મળી શકે છે. તમારી આવક વધી શકે છે. તમારી આવક સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. તમારી કોઈ ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. ચાલો હવે આગળ વધીએ. સિંહ રાશિના ચોથા નંબરના લોકો માટે ચાતુર્માસનો મહિનો ઘણો લાભદાયક રહેશે. આ મહિને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે. આવકમાં વધારો શક્ય છે. સિંહ રાશિના જાતકો માટે ચાતુર્માસના 4 મહિના ખૂબ જ શાનદાર સાબિત થશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ છે તો તે પૂર્ણ થશે અને સમાજમાં માન સન્માન વધશે અને જીવનમાં ખુશીઓ આવશે. વેપારી માટે પણ આ સમયગાળો શુભ રહેવાનો છે. સિંહ રાશિના લોકો માટે ચાતુર્માસ શુભ રહેશે. આ સમય દરમિયાન તમારી કારકિર્દીના તમામ અવરોધો દૂર થઈ શકે છે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના પણ રહેશે. જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તેથી ચાતુર્માસનો સમય તમને લાભ આપશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ આ દિવસોમાં સુધાર આવી શકે છે. તમારા પર ભગવાન સૂર્યની કૃપાને કારણે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ સુધરશે. ધંધાકીય કામમાં વ્યસ્ત રહેશો. પૈસાની અસર પ્રબળ રહેશે. રોજગારીની નવી તકો ઉભરી આવતા યુવાનો શું મેળવી શકે છે. મેગેઝિન પ્રોપર્ટીથી આવકમાં વધારો થશે. નંબર 5, કન્યા. દેવ શયની એકાદશી પછીના 4 મહિના કન્યા રાશિના જાતકો માટે યાદગાર બની રહેવાના છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની કૃપાથી તમને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. પ્રગતિના નવા માર્ગો ખુલશે. રોકાણ પર સારા વળતરના સંકેતો છે. નોકરીની સ્થિતિ સારી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવશયની એકાદશી પછીનો ચાતુર્માસનો સમય કન્યા રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભ થવાની સંભાવના છે અને જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તેથી આ ખૂબ જ સારો સમય છે. આ રાશિના લોકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ ચાતુર્માસમાં સમાપ્ત થઈ જશે. તેનાથી તમારી સુખ સુવિધાઓ વધશે. જો અત્યાર સુધી તમારું કોઈ કામ અટકેલું હતું તો હવે તેમાં કોઈ અડચણ નહીં આવે. હવે તમને દરેક પ્રકારના કામમાં સફળતા મળી શકે છે. આ ચાતુર્માસ દરમિયાન તમને ભગવાન ગણેશ અને બુદ્ધની વિશેષ કૃપા પણ રહેશે. વિદ્યાર્થીઓની વાતચીત કૌશલ્યમાં સુધારો થશે. જો તમે પરીક્ષામાં સારો રેન્ક મેળવશો તો તમારી પ્રશંસા થશે. ધંધાકીય કાર્યમાં વૃદ્ધિ થશે. કરિયાણાના ધંધામાં નફામાં વધારો થશે. લવ લાઈફ સંબંધોમાં પારદર્શિતા રહેશે. તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. આજ માટે આટલું જ મિત્રો. તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? કૃપા કરીને અમને ટિપ્પણી કરીને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. તો મિત્રો, મળીશું આગામી વિડિયોમાં નવી માહિતી સાથે. ભગવાન આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ.